G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૈન તીર્થ પાલિતાણા ખાતે વર્ષી તપના પારણા કરાયા। પાલિતાણામાં યોજાયેલ સંજોગોનો સામનો કરીને આ તપ પૂરું કરવાનું અને બને એટલું ધર્મ ધ્યાન પણ કરતા જ રહેવાનું। હવે જેટલું આ તપનો મહિમા છે એટલો જ મહિમા એના પારણાનો છે। જૈનોના અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ અખાત્રીજનો દિવસ ગણાય છે। આજના દિવસનું જૈન ધર્મમાં અનોખું જ મહત્વ રહેલું છે। આજના દિવસે જે પણ જૈનોએ એક વર્ષના ઉપવાસ કર્યા હોય તેને વર્ષી તપ કહેવાય છે અને તશ્યર્થીના ઇક્ષુરસ એટલે શેરડીના રસથી તેમના પારણા કરવામાં આવે છે। આખું વર્ષ બધી ઋતુઓ અનુકૂળ કે પ્રતિકૂળ ગણાતા તીર્થધામ પાલિતાણામાં વર્ષી તપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લહાવો છે। બધા જ તપસ્વીઓની એક મહેચ્છા રહેતી જ હોય છે કે તેમના વર્ષી તપના પારણા પાલિતાણામાં જ થાય। હજારો વર્ષ પૂર્વે જૈનોના પ્રથમ રાજા, પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ ભગવાને સંસાર છોડી અને સંયમ ગ્રહણ કર્યો અને તેમના સંયમ ગ્રહણના 400 દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનાર ઋષભદેવને વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રેયાંસ કુમારે ઇક્ષુરસથી પારણું કરાવ્યું હતું। આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય। આ દિવસનું મહત્વ ખૂબ જ રહેલું છે। ધર્મ આદિ કરનાર અને કર્મનો અંત કરનારને પણ સહન કર્યા પછી જ સામગ્રી મળે છે। આજનો દિવસ શુભ ભાવોને આદિ કરતો અને અશુભ ભાવોનો અંત કરતો હોય ત્યારે પવિત્ર તીર્થ નગરી પાલિતાણામાં હજારોની સંખ્યામાં આરાધકો આ દિવસે પારણું કરશે। પવિત્ર તીર્થ પાલિતાણામાં વર્ષી તપના પારણામાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો, પન્યાસ પ્રવર મહારાજ સાહિબ, મુનિ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો સહિત ભગવંતોની ઉપસ્થિતિ આ વર્ષે 2000થી વધુ વર્ષી તપના પારણાનો ભવ્ય પ્રવેશ ખૂબ જ આનંદ, ઉમંગ અને આસ્થાપૂર્વક થયો। પ્રથમ જય જય શ્રી આદિનાથ જયઘોષ અને તપસ્વીઓ અમર રહોના જયઘોષ સાથે શેત્રુંજય ગિરિવરની યાત્રા કરી હતી। શેરડીના રસની પક્ષાલ કરી ભગવાન આદિનાથને પ્રણામ કર્યા બાદ ચૈત્ય વંદન અને આદિ વિધિ સાથે થતા પૂર્ણ કરી તલેટી ખાતેના પારણા ઘરમાં વર્ષી તપ આરાધકોને તેમના સગા સંબંધીઓ દ્વારા ઇક્ષુરસ એટલે કે શેરડીના રસથી પારણા કરાવ્યા હતા। જ્યારે તેમાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોએ વર્ષી તપના પારણા કર્યા। આ મહાન કઠિન વર્ષિત કરનાર આરાધકોમાં 8 વર્ષના બાળકથી લઈને 70 વર્ષ સુધીના આરાધકો જોવા મળ્યા હતા। આટલું કઠિન તપ કરવા છતાં પણ તપસ્વીઓના શરીર કે ચહેરા પર તેની અસર સુદ્ધા પણ જોવા મળતી ન હતી। ત્યાં તપનું ફળ છે। દરેકના ચહેરા પર બસ એક ભક્તિનો ભાવ જોવા મળ્યો હતો। એક રીતે ભક્તિ સાગર હિંડોળે ચડ્યો હોય તેવું સમગ્ર તળેટી વિસ્તારમાં વાતાવરણ જોવા મળ્યું હતું। જો કે આ પારણામાં હજારોની સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકા આ દિવસે ભગવાન આદિનાથને ભેટવા અને વર્ષી તપના પારણા કરાવવા આવી પહોંચ્યા હોય ત્યારે પાલિતાણા પેઢી દ્વારા તપસ્વીઓ અને તેમને પારણા કરાવવા આવેલ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારનું પેઢી દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આ ઉપરાંત તંત્ર દ્વારા પણ પાલિતાણામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ આ દિવસોમાં તળેટી વિસ્તારમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને યાત્રાળુઓના વાહન પાર્કિંગ માટેની પણ સારી એવી વ્યવસ્થા ઊભી કરાવવામાં આવી હતી। શું કહેશો, આજે જૈનોમાં મહત્વનો દિવસ વર્ષી તપના પારણાનો દિવસ જેને લઈને પેઢી દ્વારા દર વર્ષે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। આ વર્ષે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે? જય શ્રી આદિનાથ, શેત્રુંજય તીર્થને નમો નમઃ। હું શ્રીપાદ રસિકલાલ શાહ શેઠ આનંદજી કલ્યાણજી પેઢી તરફથી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા ગાડી વર્ષી તપના પારણાનો મહામૂલો અવસર અને આજે અહીંયા જે પ્રસંગ છે આપ જુઓ છો, અત્યારના સમયે લગભગ બધા જે કોઈ પણ તપસ્વીઓ છે તે દાદાની યાત્રા કરી અને તેમનો અવિરત પ્રવાહ નીચે ઉતરવાનો ચાલુ થઈ ગયો છે। આ વર્ષે લગભગ 1000 ઉપર 1040 પારણા તો અત્યારના નોંધાઈ ગયા છે અને ગીતાંજલિ સંઘે આ વખતે પારણાનો લાભ લીધો છે। દરેક તપસ્વી માટે અહીંયા ગાડી ડોમ અને પારણા ભુવનના કોલામાં વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અજબનો ઉત્સાહ છે।
આદેશ્વર ભગવાનને જ્યારે શ્રેયાંશ કુમારે પારણા કરાવ્યા હતા તે અવસરને યાદ કરીએ તો નવ ભવની પ્રીત આદેશ્વર દાદા અને શ્રેયાંશ કુમારને નવ ભવની પ્રીત હતી અને આમ સગપણ પ્રમાણે આદેશ્વર દાદાના શ્રેયાંશ કુમાર પ્રપૌત્ર થાય. આજે આદેશ્વર દાદાના મહત્વ નિમિત્તે વર્ષી તપના પારણાનો શેત્રુંજયમાં મહામૂલો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. તો આપ સૌને વધામણા છે. પેઢી તરફથી બધા તપસ્વીઓની અનુમોદના છે, લાભાર્થીઓની પણ અનુમોદના છે. આજે ઠામ ચોવિયાર ઇક્ષુ રસના પારણા થશે. કાલે તપસ્વીઓનું બેસણું પણ થશે. તેના લાભાર્થી પણ સિહોરના અહીંયા હાજર છે અને તે સર્વેની પેઢી અનુમોદના કરે છે. સાહેબજી, શું કહેશો? આજનો દિવસ એટલે જૈનોને એક મહાપવિત્ર દિવસ અને જૈનોને વર્ષી તપની તપસ્યાનો દિવસ, જેને લઈને આજે અખાત્રીજના પારણાનો દિવસ કહેવામાં આવે છે. જો આજના દિવસનું શું મહત્વ છે? આજનો દિવસ યુગાદિદેવ જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ઋષભદેવ એમને દીક્ષા લીધી. 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય હોય. 83 લાખ વર્ષ સુધી ઘરમાં રહ્યા. 1 લાખ પૂર્વ જ્યારે બાકી રહ્યા ત્યારે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી કોઈક એવો અંતરાય હતો પૂર્વનો કે એમને 13 મહિના અને 13 દિવસ સુધી આહાર નહીં મળ્યો. આહાર માટે રોજ પોતે જતા પણ આહાર ન મળ્યો. એના અનુલક્ષીને વર્ષી તપ, જેને 13 મહિના અને 13 દિવસ સુધી એ જે ઋષભદેવ પરમાત્મા પ્રભુએ જે વર્ષી તપ કર્યો હતો એ વર્ષી તપના યાદગારમાં દરેક જૈનોએ અને અન્ય લોકો પણ જ્યારે જ્યારે ખબર પડે કે આવો સરસ સુંદરતમ તપ છે એટલે એક ઉપવાસ અને 82નો એક ઉપવાસ અને 2 વખત વાપરવાનો, એ રીતે 13 મહિના અને 13 દિવસ સુધી આ ચાલતી તપસ્યા. કોઈક એવા પુણ્યશાળી હોય કે 2 ઉપવાસ કરીને પારણું કરે, 3 ઉપવાસ કરીને પારણું કરે, 28 કરીને પણ પારણું કરી અને એ રીતે પણ વર્ષી જાય. 8 ઉપવાસ પારણું, 8 ઉપવાસ પારણું, એ રીતે પણ પારણું કરવાવાળા ભાગ્યશાળી પુણ્યશાળી છે. આ શત્રુંજયગીરી રાજ ઉપર આદિશ્વર દાદા પૂર્વ 99 વાર અહીંયા પધારેલા. એના હિસાબે અહીંયા સિદ્ધગીરીનો ખૂબ મહિમા છે. એટલે પ્રથમ વર્ષી તપનું પારણું પાલિતાણા કરે અને બીજા વર્ષી તપનું પારણું હસ્તિનાપુર કરે. ઋષભદેવ પરમાત્મા પ્રભુએ એમના પોતાના પૌત્રએ, ઋષભદેવ પરમાત્મા પ્રભુના પૌત્રે એમને પારણું હસ્તિનાપુર કરાવેલું. એટલે મૂળ હસ્તિનાપુર, એટલે હસ્તિનાપુર પણ પારણા કરાવે. અને પાલિતાણા અનંત સિદ્ધોની ભૂમિ છે. દાદા અનંત વાર, એક પૂર્વ 99 વાર સમૂહ સ્વર્યા હતા, શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા હતા. આ પાલિતાણાની પવિત્રતમ ભૂમિ શાશ્વત ગિરિરાજ છે. એટલે દરેક તપસ્વીને મન થાય કે આવા શાશ્વત સિદ્ધ ગિરિરાજમાં આજે લગભગ 2000 જેટલા પારણા વર્ષી તપના એ પાલિતાણામાં છે. લગભગ 101 જેટલા સાધુ સાધ્વી ભગવંતોને પણ પારણા એ પાલિતાણામાં છે. પાલિતાણાના અંદર એક ઉલ્લાસ અને ઉમંગ જોરદાર છે. આજે દાદાનો શેરડીનો રસથી આખો અભિષેક છે. રોજ તો દૂધથી અભિષેક કરવામાં આવે, પણ આજે ઋષભદેવ પરમાત્મા પ્રભુનો જ્યાં જ્યાં પણ ઋષભદેવ પરમાત્મા પ્રભુના મંદિરો હશે ત્યાં શેરડીના ઇક્ષુ રસથી પરમાત્મા પ્રભુનો પક્ષાર કરવામાં આવે. અને જે તપસ્વીઓ વર્ષી તપ એટલે 13 મહિના અને 13 દિવસ સુધી જેને તપસ્યા કરી એ તપસ્વીઓને આજે સુખરૂપે પારણા થશે. આપના આ જે ન્યૂઝ છે આપની, એને પણ અમારા ખૂબ હૃદયના આશીર્વાદ, ખૂબ ફળે ફૂલે, ખૂબ જે લોકોની જનજાગૃતિમાં આપ ખૂબ સફળતાપૂર્વક રહો એવા અમારા ખૂબ હૃદયથી અંતરના આશીર્વાદ. ખૂબ ખૂબ ધર્મ લાભ. આનંદ.